એક નદી કિનારે મંદિરોનું ટોળું, એમાં હું ઈશ્વરને ક્યાં ક્યાં ખોલું. પણ આજે હું તમને એક એવી સંસ્થાનો પરિચય કરાવી રહ્યો છું કે જે સંસ્થાના દરેક કાર્યમાં ઈશ્વર વસે છે. આ સંસ્થા છે ઊંઝાની જહુ માતા રોટલાઘર. આ સંસ્થાએ મૂંગા પ્રાણીઓની માટે ચિંતા કરી અને મૂંગા પ્રાણીઓ માટે ચિંતા કરીને આ સંસ્થાએ કંઈક એવું કર્યું કે જેની નોંધ લિમ્કા બુક, એશિયા બુક અને ઇન્ડિયા બુકને લેવી પડી. આ સંસ્થા રોજના 3400 રોટલા તૈયાર કરે છે અને 3400 રોટલા તૈયાર કરી ઊંઝા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં અને ઊંઝા શહેરમાં જે રખડતા શ્વાન છે તેમને 2 ટંક તેમનું પેટ ભરવાનું કામ કરે છે. છેલ્લા 10 વર્ષ કરતાં વધુ સમયથી આ સંસ્થા કામ કરી રહી છે અને આ સંસ્થાની નોંધ લિમ્કા બુકે લીધી છે, એશિયા બુકે લીધી છે અને ઇન્ડિયા બુકે લીધી છે. નવાઈની વાત એ છે કે અહીં જે પણ બહેનો રોટલા બનાવવા માટે આવે છે તમામ બહેનો સેવા કરે છે. ઊંઝાની બહેનો અહીં સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે એક બેન 34 રોટલા બનાવે અને એમ કરતા કરતા રોજના 3400 રોટલા બને અને આ 3400 રોટલાનું ગામના લોકો કે ઊંઝાના લોકો પોતાની જાતે લઈ જાય અને જે વિસ્તારમાં શ્વાન ફરતા હોય તેમના માટે આ રોટલાનું વિતરણ કરે. આ કેવી રીતે આખી સંસ્થા ચાલે છે આપણે જાણવાનો પ્રયાસ કરીએ. આ સંસ્થા કેવી રીતે શરૂ થઈને તેને કેમ અનોખી આ સંસ્થા છે અને તેને કેમ એવોર્ડ મળ્યો? આ સંસ્થાની શરૂઆત 2004માં અમારા કર્મયોગી શ્રી અરવિંદભાઈ બારોટ દ્વારા ઊભી કરવામાં આવી હતી. તે સમયે પર ડે 75 રોટલાથી જ આ સંસ્થા શરૂઆત થઈ. ધીરે ધીરે સંસ્થાનો વ્યાપ વધતો ગયો. રોટલા વિતરક ભાઈઓ પણ જોડાતા ગયા અને રોટલા કરતી બહેનો પણ નિસ્વાર્થ ભાવે જોડાતી ગઈ. અત્યારે 2018ની અંદર આ બાબતે લિમ્કા બુકનો એવોર્ડ મળ્યો. ત્યાર પછી 2021માં ઇન્ડિયા બુક અને એશિયા બુકના પણ એવોર્ડ એનાયત થયા. હાલમાં આ સંસ્થામાં 760 જેટલી બહેનો સેવામાં ભાગ લઈ રહી છે. એ બહેનો પર ડે રોજની 40 રોટલી બનાવે છે અને આ બનેલી રોટલીઓ 300 કરતાં વધુ સદગૃહસ્થો છે કે જે પોતાના નોકરી ધંધાના અર્થે બહારથી ઊંઝાની અંદર આવતા હોય અને ઊંઝામાં લોકલ રહેતા હોય એ વગડાના કૂતરાઓ માટે ખાસ લઈ જાય છે અને દરેકનો સમય બાંધેલો છે. દરેકને રોટલીની સંખ્યા નક્કી કરેલી છે અને આ રોટલા કરતી બહેનોનું પણ રજિસ્ટર અહીં મેન્ટેન કરવામાં આવે છે અને સેવાકીય પ્રવૃત્તિમાં બધા જ લોકો નિસ્વાર્થ ભાવે જોડાયેલા છે. આમાં કોઈને પણ કોઈ પૈસા કયું કશું આપવામાં આવતું નથી. અહીંયા આગળ ટેબલ ઉપર અમારા વડીલ જે ગૃહસ્થો છે એ બેસીને આ આયોજન મેનેજમેન્ટ સંભાળે છે. અમારો સેવક પરિવાર આની સાથે સંપૂર્ણ રીતે જોડાયેલું છે. ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા ન ઉઠાડે અને આ માટે આપણે ત્યાં ધાર્મિક સ્થાનો ઉપર 24 કલાક માટે જે અન્ય ક્ષેત્રો ચાલતા હોય છે પણ એ માણસની વાત છે. પણ ગુજરાતની પહેલી એક એવી સંસ્થા છે કે જેને મૂંગા પશુઓની ચિંતા કરી છે. મૂંગા પશુઓના પ્રેમને થઈને આ સંસ્થાએ એટલો પ્રેમ વરસાવ્યો કે તેની નોંધ એશિયા બુકે પણ લેવી પડી, લિમ્કા બુકે પણ લેવી પડી. અને આ સંસ્થાએ એવી સરસ ચેન ગોઠવી છે કે ઊંઝાની 700 બહેન પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી ટાઈમ કાઢીને અહીં રોટલી બનાવવા માટે આવે છે. તો ઊંઝાના 300 કરતાં વધુ લોકો આ રોટલી વિતરણનું કામ કરે છે અને તમામ ચેન જે આખી છે એ કોઈ પણ પૈસા લીધા વગર એટલે કે નિસ્વાર્થ ભાવે ચાલી રહી છે. બહેનો પણ પોતાનું ઘરનું કામ પતાવીને રોટલી બનાવવા માટે આવે છે. તો જે લોકો રોટલીનું વિતરણ કરવા જાય છે એ પણ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી ટાઈમ કાઢીને સવાર સાંજે રોટલી લેવા આવે છે અને આ થકી ઊંઝા આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ શ્વાન છે આ શ્વાનનું પેટ ભરવામાં આવે છે. અને એટલે જ આ ઊંઝા આજુબાજુના વિસ્તારમાં એક પણ શ્વાન એવું કહી શકાય કે ક્યારેય ભૂખ્યો સૂતો નથી. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, ઊંઝા.